નમસ્કાર નમસ્તે વાલા વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હૃદયના ઉમળકાભેર હાર્દિક હાર્દિક સ્વાગત છે આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ એટલે કે પોસિબલ એકેડેમીમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર 11 સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણના સ્વાધ્યાય 11.1 ના પ્રશ્ન 6 થી 10. અગાઉના વિડિયો લેક્ચરની અંદર આપણે થિયરી અને સ્વાધ્યાય 11.1 ના પ્રશ્ન 1 થી 5 જોઈ ચૂક્યા છીએ. જો તે વિડિયો તમે હજી સુધી નથી જોયા તો ફટાફટ તે જોઈ આવજો સર. તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે અને સાથે સાથે જો તમને ત્યાંથી નથી મળતી તો એક બીજો ઓપ્શન પણ આપી રહ્યો છું કે મારો WhatsApp નંબર છે 7265000123. આ નંબર પર તમે મને મેસેજ કરીને જણાવશો એટલે હું તમને તેની લિંક મોકલી આપીશ અને જો તમારાની PDF જોઈતી હોય તો તે પણ તમને મળી જશે. બરાબર છે. અગાઉના વિડિયો લેક્ચરની અંદર આપણે ગુણોત્તર વિશે ચર્ચાઓ કરી હતી. તો ગુણોત્તરના ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ હતા તેની વાત કરી હતી. એની સિવાય આપણે પ્રમાણ વિશે વાત કરેલી હતી. આ મુદ્દો ઇમ્પોર્ટન્ટ હતો. એમાં પણ જે કાંઈ વાતો હતી તે અગાઉના વિડિયો લેક્ચરની અંદર તમને આપેલી છે. એ સિવાય આપણો મહત્વનો મુદ્દો સમપ્રમાણ. તો સમપ્રમાણ વિશે બધી માહિતી આપેલી હતી અને મેં તમને કીધું હતું કે સમપ્રમાણમાં તમારે શું યાદ રાખવાનું? ગુણોત્તર અચળ બંને એક સાથે વધે અથવા બંને એક સાથે ઘટે અને એનું આ સૂત્ર હતું. બરાબર છે. x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2 અથવા તો તમે ચોકડી ગુણાકાર કરશો તો x1 ગુણ્યા y2 બરાબર y1 ગુણ્યા x2 અથવા સમચલનમાં હોય તો x ચલે y અને ગુણોત્તર અચળ મતલબ x ના છેદમાં y બરાબર k. આ બધી બાબતો તમારે ખાસ યાદ રાખવાની છે. ઓકે, ચાલો જોઈએ તો પ્રશ્ન 6. એક વહાણની પ્રતિકૃતિમાં તેના કુવા થંભની ઊંચાઈ 9 સેન્ટીમીટર છે અને વાસ્તવિક વહાણમાં તેની ઊંચાઈ 12 મીટર છે. હવે જો વહાણની લંબાઈ 28 મીટર હોય તો તેની પ્રતિકૃતિની લંબાઈ શોધો. અહીંયા એક વાત તમે સમજો કે કુવા થંભ એટલે જો તમને આ જે દેખાઈ રહ્યું છે કાપડનું હવામાં લટકતું હોય એવું કુવા થંભ. રેડી છે? એ લટકતો ને ઉપરની જે આખી ઊંચાઈ છે તો ઊંચાઈ વાસ્તવિક વહાણમાં કેટલા મીટરની છે? 12 મીટરની છે. પણ આ પ્રતિકૃતિનો મતલબ થાય ચિત્ર. આ પ્રતિકૃતિનો અર્થ શું થશે? ચિત્ર અથવા આપણી ભાષામાં એને કહેવાશે ફોટો. સર ફોટો નહીં, ફોટો. તમે કહો છો ને એકચ્યુઅલીમાં ઇમેજ. મને એકાદ બે પિક્ચર સારા પાડી આપો ને. બસ આ ચિત્ર કયો, ફોટો કયો, પિક્ચર કયો, ઇમેજ કયો, એને કહેવાય પ્રતિકૃતિ. બરાબર છે? ચાલો, તો એ વાત ક્લિયર થઈ ગઈ તમને. તો હકીકતમાં કેવું થશે આમાં? પ્રતિકૃતિ પ્રમાણે વિચારો ને કુવાથંભ પ્રમાણે. તો ઊંચાઈ 12 મીટર, પ્રતિકૃતિની ઊંચાઈ 9 સેન્ટીમીટર છે. મીટર સેન્ટીમીટરમાં ખાસ ધ્યાન રાખજો. હવે જો વહાણની લંબાઈ 28 મીટર, વહાણની લંબાઈ 28 તો તેની પ્રતિકૃતિની લંબાઈ. તો જો ભાઈ, જેવો ઊંચાઈ કે લંબાઈ વધે તો સાથે સાથે તેની પ્રતિકૃતિમાં પણ લંબાઈ કે ઊંચાઈ વધે. બરાબર છે? તો આ તમને ઓટોમેટિક ખ્યાલ આવી જાય તેવી વસ્તુ છે. હવે જો લંબાઈ આની 28 મીટર છે તે પ્રમાણે તમે દોરો વાસ્તવિકમાં એ પ્રમાણેનું ચિત્રમાનના એ રીતે દોરાય, આનું કુવાથંભનું એ રીતે દોરી શકાશે. બરાબર છે? એક ઇમેજિનેશન વિઝ્યુઅલાઇઝેશન કરશો તો ઓટોમેટિક ખ્યાલ આવી જશે. ચાલો તો જોઈએ આપણે કે વાસ્તવિક વહાણમાં કુવાથંભની ઊંચાઈ 12 મીટર, પ્રતિકૃતિમાં 9 સેન્ટીમીટર, વહાણની લંબાઈ 28 મીટર અને પ્રતિકૃતિમાં શોધવાની છે. ઓકે, ચાલો તો અહીં કુવાથંભની ઊંચાઈ અને વહાણની લંબાઈ સમપ્રમાણમાં છે. મેં કીધું ને કુવાથંભ એટલે કુવા સ્તંભ. ઘણા કુવા સ્તંભ કહેશે, કુવાથંભ કહેશે. ઠીક છે? બંને લંબાઈ સમપ્રમાણમાં છે. તેથી શું થશે? આપણે જો અહીંયા x1 આ પહેલું એટલે x1 12 મીટર, y1 28 મીટર, x2 9 સેન્ટીમીટર, y2 શોધવાના છે. ક્લિયર? ચલો, સમપ્રમાણમાં હોવાથી x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2. તો x1 બરાબર લખી નાખો 12, y1 બરાબર લખી નાખો 28 બરાબર x2 બરાબર 9, y2 બરાબર શોધવાના. એટલે 12 ના છેદમાં 28 બરાબર 9 ના છેદમાં y2. કેવી રીતે લખાય છે ખ્યાલ આવે છે ને?
અહીંયા જો બધી જ કિંમતો તમને આપેલી છે ને એ જ કિંમતો આપણે આની અંદર મૂકીએ છીએ. ઓકે, ચલો આગળ જોઈએ આપણે. નેક્સ્ટ તો ચોકડી ગુણાકાર કરી દઈએ. y2 12 સાથે ગુણાય છે એટલે 12 ગુણ્યા y2, 28 તેની સામે ગુણ્યા એટલે 9 ગુણ્યા 28. બરોબર છે. y2 અહીંયા રહેશે અને 12 સામેની સાઈડ છેદમાં આવી જશે. રેડી? તો y2 બરાબર 9 ગુણ્યા 28 છેદમાં 12. તો હવે જો અહીંયા તમારે ઉડાડવાનું છે. સર કેમ ઉડાડવાનું? તો જો 4 તેરી 12. આખા ગામને આવડ્યા? હા સાહેબ અમને આવડે, તો બધાને આવડે. બરાબર છે. ચાલો 28 છે તો 28 નું શું થાય? 7 ચોક 28. બરાબર. 9 નું શું થાય? 3 તેરી 9. ખાસ યાદ રાખજો મારી વાત. શું યાદ રાખશો? અંશ છેદમાં ઉડે, અંશ અંશમાં ન ઉડે, છેદ છેદમાં ન ઉડે. એક સંખ્યા અંશમાં હોવી જોઈએ, બીજી સંખ્યા છેદમાં હોવી જોઈએ, તો જ ઉડે. તો આ 3 અને આ 3 ઉડે, આ 4 ને આ 4 ઉડે. તો અંશમાં વધે શું? 7 ગુણ્યા 3 એટલે 7 તેરી ને 21. x2 બરાબર 21 સેન્ટીમીટર. ક્લિયર થાય છે? તો આમ કુવા થંભની પ્રતિકૃતિની લંબાઈ 21 સેન્ટીમીટર છે. બરાબર? હું આ ભૂસી નાખું છું. તમે એક વખત ધ્યાનથી વિડીયો જોશો અને તમે પણ સંખ્યાઓ વિશે જાણશો એટલે તમને ઉડાડતા આવડી જશે. બરાબર છે? ચાલો તો જોઈએ નેક્સ્ટ. 7મો પ્રશ્ન. જો 2 કિલોગ્રામ ખાંડમાં રહેલા સ્ફટિકોની સંખ્યા 9 ગુણ્યા 10 ની 6 ઘાત છે, તો નીચે દર્શાવેલ જથ્થામાં કેટલા સ્ફટિકો હશે? પેલું 5 કિલોગ્રામ અને 1.2 કિલોગ્રામ. જો અહીંયા આપણને શું કીધું? 2 કિલોગ્રામ ખાંડમાં 9 ગુણ્યા 10 ની 6 ઘાત સ્ફટિકો છે. તો ભાઈ ચોખ્ખી ને ચટ વાત છે આ. મગજમાં વિચારો તો પણ ખબર પડે એવી કે જેમ જેમ ખાંડનું વજન વધશે તેમ તેમ સ્ફટિકોની સંખ્યા વધશે. ખાંડનું વજન ઘટશે તો સ્ફટિકોની સંખ્યા પણ ઘટશે. બસ ક્રિસ્ટલ ક્લિયર. મગજની અંદર બેસી જાય તેવી વાત છે. તમને જ ખ્યાલ આવે ને. તો તમારી ઘરે 2 કિલો ખાંડ લાવો છો, એમાં 2 કિલો ખાંડમાં રહેલા દાણાની સંખ્યા અને તમારા ઘરે ફરી પાછી 5 કિલો ખાંડ લાવો છો, તો તેમાં રહેલા દાણાની સંખ્યા કેવી હશે? 2 કિલો કરતા 5 કિલોગ્રામમાં કેવી હશે? વધારે. બસ આ જ વાત છે અહીંયા. બરાબર? ચાલો તો જોઈએ. જેમ જેમ ખાંડનું વજન વધે તેમ તેમ ખાંડના સ્ફટિકોની સંખ્યા વધશે. ક્લિયર? તો ખાંડનું વજન કિલોગ્રામમાં 2 કિગ્રા, ત્યારે સ્ફટિકોની સંખ્યા છે 9 ગુણ્યા 10 ની 6 ઘાત. તો આપણે 5 કિલોગ્રામ હોય ત્યારે શોધવાનું છે. તો આપણે લખી નાખ્યા એના ઉપરથી x1 બરાબર 2, y1 બરાબર 9 ગુણ્યા 10 ની 6, x2 બરાબર 5, તો y2 બરાબર કેટલા? આવી ગયું અહીંયાથી. કોષ્ટક ધ્યાનથી જોજો. કોષ્ટક બનાવતા આવડવું જોઈએ, ટેબલ બનાવતા આવડવું જોઈએ, કોઠો બનાવતા આવડવું જોઈએ મારા ભાઈબંધ. ઓકે, ચાલો. તો હવે સમપ્રમાણમાં હોવાથી x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2. x1 બરાબર 2 છેદમાં 9 ગુણ્યા 10 ની 6 ઘાત બરાબર 5 ના છેદમાં y2. રેડી? અહીંથી તમને જો અહીંયાથી ખબર પડી જાય કે x1 બરાબર 2 મૂકો, y1 બરાબર 9 ગુણ્યા 10 ની 6 મૂકો, x2 બરાબર 5 મૂકો, y2 બરાબર y2 જ મૂકો, કારણ કે શોધવાના છે. ચાલો ચોકડી ગુણાકાર કરીએ. 2 ગુણ્યા y2 બરાબર 5 ગુણ્યા 9 ગુણ્યા 10 ની 6 ઘાત. તો 5 નવા તમને ખબર પડે કેટલા થાય? 5 નવા 45. રેડી છે? ચલો આપણે આગળ જોઈ લઈએ. y2 બરાબર 5 ગુણ્યા 9 ગુણ્યા 10 ની 6 ઘાત છેદમાં 2. રેડી? આ બે ડાબી બાજુ ગુણાકારમાં હતા તો જમણી બાજુ આવ્યા તો ભાગાકારમાં છેદમાં. તો જો 9 પંચા બધાને આવડે. 9 પંચા કેટલા થશે? 45. 9 પંચા કેટલા થાય? 45. ચલો 45 ને ભાગવાના છે કેટલા વડે? 2 વડે. તો આપણે 2 વડે ભાગી દઈએ. 2 દુ 4, 4 માંથી 4 જાય 0 0, ઉપરથી ઉતાર્યા 5, 2 દુ 4, 5 માંથી 4 જાય કેટલા વધે? 1. સર હવે કઈ નથી વધ્યું. પોઈન્ટ મૂકો, પોઈન્ટ મૂકો, આગળ રકમ વધારો 0 મૂકો, ઉપરથી ઉતારો 0. 5 દુ 10, 10 માંથી 10 જાય તો 0 0. તો આપણે શું જવાબ આવ્યો? 45 ભાગ્યા 2 કરો તો 22.5. કેટલો જવાબ આવશે? 22.5. ક્લિયર?
તો 22.5 ગુણ્યા 10 ની 6 ઘાત 22.5 ગુણ્યા 10 ની 6 ઘાત ક્લિયર થઈ છે આ વસ્તુ જો આપણે આટલાનો જવાબ લેવા 5 ગુણ્યા 9 છેદમાં 2 એનો જવાબ આવ્યો 22.5 ગુણ્યા 10 ની 6 ઘાત હવે એક પોઈન્ટ આગળની સાઈડ ખસશે એટલે કે ડાબી તરફ ખસશે ત્યારે એક પોઈન્ટ ડાબી તરફ ખસે તો પાછળ રહેલા 10 ની ઘાતમાં વધારો થશે રેડી છે 10 ની ઘાતમાં વધારો થાય મતલબ જો આ પોઈન્ટ અહીંયા છે ત્યાંથી આપણે પોઈન્ટ લઈ જઈએ છીએ અહીંયા મતલબ આપણે શું કરીએ છીએ 2.25 ગુણ્યા 10 ની 6 ઘાત તો હતી એટલે મેં તમને શું કીધું હતું ડાબી તરફ એક પોઈન્ટ ખસો એટલે તમારે અહીં ઘાતમાં એકનો વધારો કરવો પડે તો 6 ની બદલે કેટલી થઈ જાય 7 ઘાત આપણો જવાબ શું થાય 2.25 ગુણ્યા 10 ની 7 ઘાત સ્ફટિક રેડી છે ચાલો હવે આ બધું હું પૂછી નાખું છું અહીંયા બાકી ફરી પાછો આપણો બીજો દાખલો આવવાનો છે હમણાં જ આવી જશે ઓકે ચાલો તો જોઈએ નેક્સ્ટ શું કહે છે કે આમ ખાંડમાં 2.25 ગુણ્યા 10 ની 7 ઘાત ખાંડના સ્ફટિકો હોય રેડી છે અહીંયા દેખાય છે ને આ જોવો દેખાય ને 2.25 ગુણ્યા 10 ની 7 ઘાત રેડી ચાલો તો જોઈએ નેક્સ્ટ બીજો દાખલો આપણો આગળ એમાં જ હવે ખાંડનું વજન કેટલું કીધું 1.2 કિગ્રા રેડી તો ચાલો કોષ્ટક સેમ ટુ સેમ રહેશે ખાલી 5 ની જગ્યાએ બદલાઈ જશે 1.2 x1 બરાબર 2 y1 બરાબર 9 ગુણ્યા 10 ની 6 x2 બરાબર 1.2 ને y2 બરાબર કેટલા પહેલો દાખલો આવડ્યો હોય તો બીજો દાખલો ઓટોમેટિકલી આવડી જાય રેડી ચાલો હવે સમપ્રમાણમાં હોવાથી x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2 2 ના છેદમાં 9 ગુણ્યા 10 ની 6 ઘાત બરાબર 1.2 ના છેદમાં y2 બરાબર છે 2 ગુણ્યા y2 બરાબર 1.2 ગુણ્યા 9 ગુણ્યા 10 ની 6 ઘાત આના ઉપરથી તમને અંદાજ આવી ગયો હશે રેડી છે ચોકડી ગુણાકાર કરવાનો કેવી રીતે જમણી બાજુ છેદમાં હોય તો ડાબી બાજુ અંશમાં ડાબી બાજુ છેદમાં હોય તો જમણી બાજુ અંશમાં ક્લિયર છે ચલો તેથી y2 બરાબર 1.2 ગુણ્યા 9 ગુણ્યા 10 ની 6 ઘાત હવે જો અહીંયા ખાસ ધ્યાનથી 1.2 ભાગ્યા 2 પોઈન્ટ ભૂલી જાઓ તો 12 ભાગ્યા 2 થઈ ગયું મેં પોઈન્ટ ભૂલી જવાનું કીધું તમને મતલબ શું થઈ ગયું 12 ના છેદમાં 2 12 ના છેદમાં 2 એટલે સર 12 એટલે તો આવું થાય 6 દુ 12 યસ બેટા એ જ અને 2 2 ઉડી જાય તો આપણો જવાબ કેટલો આવશે 6 પણ આપણે જો અહીંયા પોઈન્ટ હતો તે પોઈન્ટ હતો તો એ પોઈન્ટ એક અહીંયા મૂકવાનો એક જ અંક આવ્યો તો એક અંક પહેલા મૂકવાનો એટલે 0.6 રેડી છે કારણ કે એનું રીઝન છે કે પોઈન્ટ કાઢી નાખ્યો હતો એટલે આપણે શું થશે જો તમને એક વખત હજી એક વખત સરસ મજાની કેલ્ક્યુલેશન બતાવું અમે શોર્ટકટ બતાવ્યું તમને હવે તમને આખી પ્રોપર મેથડ બતાવી દઉં પરીક્ષામાં તમને કદાચ એમ થાય કે સર મેથડ વગર કેમ ગણવું 1.2 એનો મતલબ શું થાય 12 ના છેદમાં 10 આ તો તમને બધાને ખબર હોવી જોઈએ એટલે 12 ના છેદમાં 10 ગુણ્યા છેદમાં 2 કારણ કે 2 વડે ભાગાકાર કરવાનો હમણાં આપણે કર્યું એમ 6 દુ 12 2 2 ઉડી જશે વધશે 6 ના છેદમાં 10 6 ના છેદમાં 10 એટલે 0.6 રેડી તો જવાબ શું થઈ જાય 0.6 ગુણ્યા 9 ગુણ્યા 10 ની 6 ઘાત હવે જો 0.6 ગુણ્યા 9 તો ચાલો ફરી પાછો આપણે એક વખત ગણી નાખીએ 6 ના છેદમાં 10 0.6 એટલે 6 ના છેદમાં 10 ગુણ્યા 9 ક્લિયર થાય છે તો 9 છંક કેટલા થાય સર 54 તો 54 ના છેદમાં 10 54 ના છેદમાં 10 અને 54 ના છેદમાં 10 એટલે એક પોઈન્ટ કાપવાનો એટલે જવાબ શું થઈ જાય 5.4 કેટલો થઈ જશે 5.4 તો 5.4 ગુણ્યા 10 ની 6 ઘાત બરાબર છે બસ આવું સિમ્પલ આપણે લોજિક વાપરવાનું હતું ઓકે ગણતરીઓ હું પૂછી નાખું છું ગણતરીઓ તમને બતાવી છે જોઈએ ચાલો ત્યારબાદ નેક્સ્ટ શું આન્સર છે ફાઇનલ આપણો આમ 1.2 કિલોગ્રામ ખાંડમાં 5.4 ગુણ્યા 10 ની 6 ઘાત ખાંડના સ્ફટિકો હોય ક્લિયર જોઈએ નેક્સ્ટ આઠમો સવાલ રશ્મિ પાસે 1 સેમી બરાબર 18 કિલોમીટર પ્રમાણમાં ધરાવતો એક સડક માર્ગ નકશો છે હવે જો તે આ સડક પર 72 કિલોમીટરનું અંતર કાપે છે તો તેના દ્વારા કાપેલ અંતર નકશામાં કેટલું દર્શાવ્યું હોય
તમે ધોરણ 7 ની અંદર, ધોરણ 6 ની અંદર નકશા વિશે અભ્યાસ કરી ગયા છો, તમને પ્રમાણમાપ વિશે ખ્યાલ જ છે, બરાબર છે. તો જેમ જેમ કિલોમીટર કે અંતર વધે, જેમ જેમ અંતર વધે તેમ તેમ તમારે નકશામાં પણ અંતર વધારવું પડે, નહીતર તો ઉલટી વાત થઈ જાય. અને જેમ જેમ અંતર ઘટતું હોય તેમ નકશામાં પણ તમારે અંતર ઘટાડવું પડે. એમ કહેવાય કે વધે વધે ઘટે ઘટે એટલે સમપ્રમાણમાં છે. રેડી છે? જેમ જેમ સડક પર કપાતું અંતર વધશે તેમ તેમ નકશામાં દર્શાવેલું અંતર પણ વધશે. અથવા બીજી વાત એવી પણ કરી શકાય, જેમ જેમ સડક પર કપાતું અંતર ઘટશે તેમ તેમ નકશામાં દર્શાવેલું અંતર પણ ઘટશે. જો સડક પર નું અંતર કિલોમીટરમાં x બરાબર 18 કિલોમીટર, ત્યારે નકશામાં અંતર સેન્ટીમીટરમાં y બરાબર 1. તો હવે આપણે 72 કિલોમીટર હોય જ્યારે સડક પરનું અંતર, ત્યારે આપણે નકશામાં અંતર દર્શાવવાનું છે. ક્લિયર છે? ચાલો તો જોઈએ આપણે કે સમપ્રમાણમાં હોવાથી x1 બરાબર 18, y1 બરાબર 1, x2 બરાબર 72 અને y2 બરાબર કેટલા? રેડી છે? ચાલો તો જોઈએ આપણે આગળ દાખલો ગણી લઈએ આખો. સરસ મજાનું કે હવે સમપ્રમાણમાં હોવાથી, શેમાં છે આખો દાખલો આપણો? સમપ્રમાણમાં હોવાથી. તો સમપ્રમાણ હોવાથી સૂત્ર શું થાય? x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2. રેડી? ચાલો તો x1 એટલે 18, y1 એટલે 1, x2 એટલે 72, y2 એટલે કેટલા? તો y2 એટલે y2. ચાલો જોઈએ y2 ગુણ્યા 18. રેડી? ક્રોસ ગુણાકાર થશે. હવે તમને બધાને મારો ચોકડી ગુણાકારની મેથડ ખબર પડી ગઈ હશે. 18 ગુણ્યા y2 બરાબર 72 ગુણ્યા 1. તો y2 બરાબર 72 એકા 72 ને છેદમાં 18. આપણે હવ કોઈ ઘડીઓ જાણીએ છીએ. 72 કાઢો તો કેટલા લખવાના? 18 ગુણ્યા 4. 18 ચોક 72, 18 18 ઉડી જાય તો કેટલા વધે? y2 બરાબર 4 સેન્ટીમીટર. ક્લિયર છે? ચલો y2 બરાબર 4 સેન્ટીમીટર. આમ તેના દ્વારા કાપેલ અંતર નકશામાં 4 સેમી વડે દર્શાવ્યું હશે. બોલો કેટલો સરસ મજાનો દાખલો છે કે નહીં? હે? ચાલો જોઈએ આગળ આપણે. બરાબર? નેક્સ્ટ સરસ મજાનો 9મો દાખલો. શું કે છે 9મો દાખલો? 9મો દાખલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એની અંદર ગણતરીઓ ખૂબ સરસ મજાની છે. કેમ? તો એક 5 મીટર અને 60 સેન્ટીમીટર ઊંચા શિરોલંબ થાંભલાના પડછાયાની લંબાઈ 3 મીટર 20 સેમી છે. આ જ સમયે 10 મીટર 50 સેમી ઊંચા થાંભલાના પડછાયાની લંબાઈ શોધો અને 5 મીટર લંબાઈનો પડછાયો હોય તેવા થાંભલાની ઊંચાઈ શોધો. બોલો સાહેબ, આ તો અઘરું લાગે છે, કારણ કે એક વખત જોવા જઈએ તો કંઈક મીટર સેન્ટીમીટર, મીટર સેન્ટીમીટર, મીટર સેન્ટીમીટર, અને અહીંયા આપેલું છે આપણને મીટર. આ તો કેવી રીતે સર શક્ય બને? બરાબર છે? ચાલો તો આપણે શક્ય બનાવીએ છીએ એકદમ ઈઝી મેથડથી. ઓકે? તો પહેલા આપણે છે ને અંતરના ડિસ્ટન્સ શું છે ને એ જાણી લઈએ. ચાલો તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. હવે આપણી પાસે તો અહીંયા આપ્યું છે 5 મીટર 60 સેન્ટીમીટર. તો 5 મીટર 60 સેન્ટીમીટર બરાબર 5 ગુણ્યા 100, કારણ કે 1 મીટરનો મતલબ 100. તો અહીંયા 5 મીટર છે તો 5 ગુણ્યા 100 વત્તા 60. એટલે 5 ગુણ્યા 100 એટલે 500 વત્તા 60 એટલે 560 સેમી. હું અહીંયા તમામ બાબતો સેન્ટીમીટરમાં ફેરવી દઉં છું. બીજું માપ છે અહીંયા 3 મીટર 20 સેન્ટીમીટર. ચાલો તો એને પણ ફેરવી દઈએ. 3 મીટર 20 સેન્ટીમીટર બરાબર 3 ગુણ્યા 100, કારણ કે મીટરને સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો 100 વડે ગુણવું પડે. તો 3 ગુણ્યા 100 વત્તા 20 તો સેમીમાં જ છે તો 20 પ્લસ કરી દેશું. 3 ગુણ્યા 100 એટલે 300 વત્તા 20 સેમી. તો ટોટલ થઈ જાય 320 સેન્ટીમીટર. ત્યારબાદ નેક્સ્ટ 10 મીટર 50 સેમી. તો 10 ગુણ્યા 100 વત્તા 50 સેમી. 10 ગુણ્યા 100 એટલે 1000 વત્તા 50 સેમી એટલે 1050 સેમી. ત્યારબાદ નેક્સ્ટ 5 મીટર બરાબર 5 ગુણ્યા 100 સેમી બરાબર 500 સેમી. ક્લિયર છે? આ બધા જ માપો મેં સેન્ટીમીટરમાં ફેરવી દીધા, કારણ કે આપણને જ્યારે પણ જરૂર પડે ને ત્યારે આપણી માટે ઉપયોગી બની શકે. ક્લિયર? અન્ડરસ્ટેન્ડ? ઓકે. તો આ વસ્તુને હું સાઈડમાં નોટ કરી લઉં છું ખાલી. રેડી?
અહીંયાથી મેં ભૂસી નાખ્યું છે, તમે વિડીયો પોઝ કરીને પછી લખી લેજો. ઓકે છે? તમારે એટલી લાંબી ગણતરી ન કરવી હોય, જો સીધું શોર્ટકટ લખવું હોય આટલું તો પણ ઇનફ છે. मेरे को कोई वांधा नहीं है, बराबर है? आपको आवड़ना चाहिए. मैंने तो उधर आपको सिर्फ कैलकुलेशन दिखाया है. ओके है? ચાલો હવે આપણે જોઈ લઈએ કોષ્ટક કે થાંભલાની ઊંચાઈ સેમીમાં x બરાબર 560 રેડી છે અને પડછાયાની લંબાઈ કેટલી છે 320. જો 560 થાંભલાની ઊંચાઈ અને પડછાયાની લંબાઈ 320 તો 1050 સેમી ઊંચો થાંભલો. જો 10 મીટર 50 સેમી એટલે કેટલું થઈ જશે 1050 સેમી ઊંચો થાંભલો. એના પડછાયાની લંબાઈ શોધવાની છે. તો જો ખબર પડે જેમ જેમ થાંભલાની ઊંચાઈ વધે તેમ તેમ પડછાયાની લંબાઈ વધશે. ક્લિયર વાત છે? જેમ ઊંચાઈ વધે તેમ પડછાયાની લંબાઈ વધે. રેડી? તો જોઈએ તો અહીંયા આપણે x1 બરાબર ને એવું બધું લખી દઈએ કે x1 બરાબર 560, y1 બરાબર 320, x2 બરાબર 1000 x2 બરાબર 1050, y2 બરાબર શોધવાના છે. રેડી છે? ચાલો ઓકે આગળ જોઈએ આપણે. ચાલો હવે સમપ્રમાણમાં હોવાથી x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2. જો એક જ નાની એવી આપણે અહીંયા મિસ્ટેક થઈ ગઈ છે. આ જે છે ને x2 નથી, આ y2 આવશે. રેડી છે? અહીંયા તમારે શું લખવાનું છે? y2 બરાબર કેટલા? કારણ કે આપણે y2 શોધવાના છે બેટા. y2 જસ્ટ ટાઈપિંગ મિસ્ટેક છે નાની એવી. તમારે પીડીએફ જોઈતી હશે ત્યારે હું સુધારો કરીને આપી દઈશ. રેડી છે? અને y નથી, y2 નથી, આ x2 છે. રેડી છે? શું છે? x2. ઓકે આટલો સુધારો કરી નાખજો. નાનો એવો માઇનોર સુધારો છે. તમારે લખવાનું છે x2 બરાબર 1050 કારણ કે આ તમારે 1050 છે ને તે તમારા શું છે x2. એ તો ઉપરથી પણ તમને ખ્યાલ આવી ગયો હશે. ઓકે ચાલો જોઈ લઈએ આપણે આગળ. અહીંયા ખ્યાલ આવી ગયો. x1 બરાબર 560, y1 બરાબર 320, x2 બરાબર 1050 અને y2 બરાબર કેટલા શોધવાના છે. ઓકે જોઈ લઈએ આપણે. 560 ગુણ્યા y2 બરાબર 1050 ગુણ્યા 320 તો y2 બરાબર 1050 ગુણ્યા 320 છેદમાં 560. ક્લિયર? ચાલો આપણે અહીંયા ઉડાડવાનું કારનામું કરશું. એક મીંડું અને એક મીંડું આપણે અહીંયા ઉડાડી દેશું. ત્યાં ઉડાડવું હોય તો ત્યાં પણ ઉડી શકે અથવા તો તમે એક મીંડું અહીંયા પણ ઉડાડી શકો. રેડી છે? બંને જગ્યાએથી તમે ઉડાડવું જ્યાંથી ઉડાડવું ત્યાંથી ઉડાડી શકાય. ઓકે ચાલો તો y2 બરાબર 105 ગુણ્યા 10 ગુણ્યા 32 છેદમાં 56 એટલે મેં તમને કીધું એક શૂન્ય અહીંયાથી ઉડ્યું, એક શૂન્ય અહીંયાથી ઉડ્યું. તો વધ્યું શું? 1050 હતું એનું 105 ગુણ્યા 10 કરી દીધું ગુણ્યા 32 છેદમાં 56 તો 32 એટલે કેટલું થઈ જાય 8 ચોક 32. ક્લિયર છે? 56 એટલે 8 સત્તા 56, 8 સત્તા 56 તો 8 8 અહીંયાથી ઉડી ગયા. હવે 105 છે. કેટલા છે? 105. તો આપણને બધાને ખબર છે 15 સત્તા 105 થાય. 15 સત્તા 105 આ 7 ને આ 7 ઉડી જશે. તો આપણી પાસે વધશે શું? 4 અને 15 તો 15 ચોક 60, 15 ચોક 60 અને આવડા 10 દેખાય છે અહીંયા 10 તો 60 ગુણ્યા 10 એટલે કેટલી થઈ જશે 600 સેમી. કેટલું થઈ જાય 600 સેમી. ક્લિયર છે? અમે કેવી રીતે ઉડાડ્યું ને તમે ખાસ ધ્યાનથી જોજો. રેડી છે? ચાલો તેમ છતાં ન સમજાય તો મને WhatsApp પર મેસેજ કરજો, હું તમને ફરી પાછું સમજાવી દઈશ. બરાબર છે? ચાલો તો આમ પડછાયાની લંબાઈ 600 સેમી. 600 સેમી એટલે તમારે જો કદાચ લખવું તમે શું લખી શકો? 600 સેમી બરાબર તમે શું લખી શકો? બોલો કેટલા મીટર થાય? જો આના ઉપરથી વિચારો. 1 મીટર બરાબર 100 સેમી, 5 મીટર બરાબર 500 સેમી તો 600 સેમી બરાબર કેટલા મીટર? 6 મીટર. રેડી? 600 સેમી બરાબર કેટલા મીટર થઈ જશે? 6 મીટર. ઓકે ખાસ ધ્યાન રાખજો. આવું કદાચ લખવાનું આવે પૂછાઈ જાય તો આવડવું જોઈએ. ક્લિયર? 6 મીટર. નેક્સ્ટ બીજો દાખલો. સેમ દાખલો છે પરંતુ થોડોક ડિફરન્ટ છે. શું ડિફરન્ટ છે? થોડોક ડિફરન્ટ. સર શું ડિફરન્ટ છે? જો વાંચો રકમ કે 5 મીટર લંબાઈનો પડછાયો હોય તેવા થાંભલાની ઊંચાઈ શોધો.
એટલે પડછાયાની લંબાઈ 500 છે. પડછાયાની લંબાઈ 500 છે. બરાબર છે. થાંભલાની ઊંચાઈ શોધવાની છે. x1 બરાબર 560, y1 બરાબર 320, x2 બરાબર કેટલા અને y2 બરાબર 500. ક્લિયર છે? અહીંયા બધું ઓકે છે. રેડી? અહીંયા પેલા દાખલામાં થોડોક સુધારો હતો. બરાબર? ચાલો તો જોઈએ આપણે. હવે સમપ્રમાણમાં હોવાથી x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2. x1 ની જગ્યાએ મૂકવાના 560, y1 ની જગ્યાએ 320, x2 ની જગ્યાએ x2 અને y2 ની જગ્યાએ મૂકવાના 500. આગળ જોઈ લઈએ 560 ગુણ્યા 500. રેડી? 560 ગુણ્યા 500 બરાબર 320 ગુણ્યા x2. તો શું થઈ જાય? 560 ગુણ્યા 500 છેદમાં 320 બરાબર x2. તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, આ સ્ટેપ હું જે બોક્સ કરું છું ને એ તમે કદાચ ના લખો ને તોય વાંધો નહીં. રેડી? આ તો આપણે સેમ મેથડ થી જતા હતા એટલે કરી દીધું. બાકી એને તમે ના લખો તોય કોઈ વાંધો છે નહીં, કારણ કે તમે આ સ્ટેપ પણ ડાયરેક્ટ લખી શકો છો. કારણ કે તમારે ફક્ત શું કરવાનું? 500 ને સામે ઉપર લઈ જવાના છે. તો 500 ને સામે ઉપર લાવો તો શું થઈ જાય? 560 ગુણ્યા 500 છેદમાં 320. જસ્ટ એક સ્ટેપ મેં જૂના સ્ટેપ પ્રમાણે લખેલું હતું. બરાબર છે? ચાલો આગળ જોઈ લઈએ. x2 બરાબર 56 ગુણ્યા 125 ગુણ્યા 4 ના છેદમાં 320. સર આ કેવું લખ્યું? 320 ને બદલે 32. જો એક મીંડું અહીંયા ઉડી ગયું. તો 56 ના 56 ગુણ્યા 500 ની બદલે 500 ને 4 વડે ભાગો. 500 ને કેટલા વડે ભાગો? 4 વડે ભાગો. તો કેટલો જવાબ આવે? બધાને ખબર પડે. જો અહીંયા હું તમને આ વખતે શોર્ટકટ ભાગાકાર શીખવાડું. 12 ચોક 48. આપણને બધાને ખબર છે. 12 ચોક 48. રેડી છે? 50 માંથી 48 જાય કેટલા વધે? 2. ઉપરથી ઉતાર્યો 0. 5 ચોક ને 20 અને 20 માંથી 20 જાય કેટલા વધે? 0 0. રેડી? એટલે ઉપર જવાબ આવ્યો 125. તો 125 ગુણ્યા 4. 500 ને બદલે કેટલા કહેવાય? 125 ગુણ્યા 4. હવે જો અહીંયા 8 ચોક 32. 8 ચોક 32. 8 સત્તા 56. 8 સત્તા 56. 8 8 ઉડી ગયા. 4 4 ઉડી ગયા. તો વધ્યા કેટલા? 125 ગુણ્યા 7. કેટલા વધ્યા? 125 ગુણ્યા 7. રેડી છે? ચાલો 7 પંચા 35 નો 5 વધી પડી 3. 7 દુ 14 ને 3 17 નો 7 વધી 1. 7 એકા 7 ને 8. રેડી છે? તો કેટલા વધશે? 875. આપણો જવાબ શું આવશે? x2 બરાબર 875 સેમી. 875 સેમી છે. રેડી? તો 875 સેમી એને તમે મીટરમાં ફેરવો તો કેટલા થાય? 8.75 મીટર. તમારે જો 2 પોઈન્ટ ખાલી કાપી લેવાના. રેડી છે? આના બરાબર જો તમે આવી રીતના જવાબ લખી શકો. 8 મીટર 75 સેમી. રેડી? અને એ સિવાય બીજું શું લખી શકો? 8.75 મીટર. ક્લિયર છે? સમજાય છે વાત? ચાલો તો આમ થાંભલાની ઊંચાઈ 875 સેમી છે. ઓકે? તમને મજા આવે તે રીતે લખી શકો છો. તમે આ કન્વર્ઝેશન એક ફેરવી શકો છો તમારી રીતે. ઓકે? ચાલો બરાબર. બાકી પીડીએફ જોઈતી હોય તો કહેજો. એની અંદર હું તમને એક નાનો એવો સુધારો છે એ કરીને જ મોકલીશ. ઓકે? ચાલો નેક્સ્ટ. સરસ મજાનો દાખલો 10મો દાખલો 11.1 નો છેલ્લો દાખલો. બરાબર છે? એક ભારવાહક ખટારો 25 મિનિટમાં 14 કિલોમીટર અંતર કાપે છે. આ જ ઝડપે ગતિ કરે તો 5 કલાકમાં કેટલું અંતર કાપશે? રેડી છે? અહીંયા મિનિટ છે અને અહીંયા કલાક છે. એટલે આપણે કલાકને મિનિટમાં ફેરવી દઈએ. તો 1 કલાક બરાબર કેટલી મિનિટ થાય? 60 મિનિટ. આપણી પાસે 5 કલાક છે તો 5 કલાક બરાબર 5 ગુણ્યા 60 મિનિટ. એટલે 5 ગુણ્યા 60 એટલે 300 મિનિટ. કોષ્ટક બનાવી દઈએ. અંતર કિલોમીટરમાં, સમય મિનિટમાં. અંતર કિલોમીટરમાં 14 કિલોમીટર કાપવા માટે 25 મિનિટ. તો કેટલા કિલોમીટર કાપવા માટે? 300 મિનિટ. બરાબર છે? તો જવાબ જેમ જેમ સમય વધશે તેમ તેમ ખટારો વધુ અંતર કાપશે. બરાબર છે? ચાલો તો x1 બરાબર 14, y1 બરાબર 25, x2 બરાબર કેટલા ને y2 બરાબર 300. હવે સમપ્રમાણમાં હોવાથી x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2. x1 એટલે 14, y1 એટલે 25 બરાબર x2 ના છેદમાં 300. ક્લિયર છે?
14 ગુણ્યા 300 બરાબર x2 ના છેદમાં 25. તો 14 ગુણ્યા 300 છેદમાં 25 બરાબર x2. સર આ શું કર્યું? મેં તમને અગાઉ કીધું કે આપણે આગળની મેથડ કરતા હતા એટલે સેમ મેથડ રાખી. બાકી જો આ સ્ટેપ ન લખવું હોય તમારે તો કોઈ વાંધો છે નહીં. જો મેં છેકીને બતાવ્યું છે, તમે ન લખો તો કોઈ વાંધો છે નહીં. રેડી? ચલો આગળ જોઈએ હવે આપણે. તો x2 બરાબર 14 ગુણ્યા 25 ગુણ્યા 12 છેદમાં 25. સર આ ક્યાંથી આવ્યું? 25 ગુણ્યા 12, તો 25 ગુણ્યા 12 એટલે બેટા 300. કારણ કે તમને એ તો ખબર ને, 25 ગુણ્યા 4 કેટલા થાય? 100. 25 ચોક 100, એમાં એને 3 વડે ગુણો તો કેટલા થઈ જાય? 300. તો હવે 4 ગુણ્યા 3 કરો. 4 ગુણ્યા 3 તો 12 થાય કે ન થાય? તો 25 ગુણ્યા 12 બરાબર 300. ક્લિયર છે? ચાલો તો અહીંયાથી તમે ઉડાડશો ને. હવે શું ઉડાડશું? ઉડાડશું ને આપણે. હા વહેલું 25 25 ઉડાડશું તો આપણી પાસે વધ્યું શું? 14 ગુણ્યા 12. કેટલા વધે છે? 14 ગુણ્યા 12. ચાલો તો 14 ગુણ્યા 12 કરી દો. આ ભૂસી નાખ્યું છે, મેં લૂછી નાખ્યું છે, સાફ કરી દીધું છે. ચાલો તો 14 ગુણ્યા 12. 14 ગુણ્યા 12 બહુ ઈઝી છે. તમે વિચારો, 14 ગુણ્યા 10. આ એક છે એની પાછળ શું સમજો? બગડો નથી, શૂન્ય સમજો પેલા. તો 14 ગુણ્યા 10 એટલે કેટલા થઈ જાય? 140. અને વિચારો 14 ગુણ્યા 2 છે પાછળ, તો 14 દુને 28. 140 માં 28 ઉમેરી દો તો 8, 4 ને 2 6 ને 1 એટલે 168. તો x2 બરાબર 168 કિલોમીટર. બાકી તમને જે નોર્મલ ગુણાકાર આવડે છે એ તો તમારે કરવાનો જ છે. અહીંયા હું તમને કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી વસ્તુ શીખવાડીશ. રેડી છે? કારણ કે પોસિબલ એકેડેમી એટલે તમારી માટે કંઈક નવું નવું લાવનારી એકેડેમી. ઓકે? તો આમ ખટારો 5 કલાકમાં 168 કિલોમીટર અંતર કાપશે. ક્લિયર છે? ચાલો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણું સ્વાધ્યાય પૂરું થાય છે. નેક્સ્ટ સ્વાધ્યાય 11.2 સાથે મળવાના છીએ. ત્યાં સુધી આપની વચ્ચેથી વિદાય લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ટાટા, બાય બાય, આવજો.